નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે 2016માં બારડોલીમાં બનેલી એક સત્ય ઘટના વિશે. સભ્ય અને સંસ્કારી સમાજ ધ્રુજી ઉઠે એવી ઘટના. સુરત પાસે આવેલા બારડોલીના કૃષ્ણનગરમાં રહેતા 74 વર્ષના મોહનભાઈ મિસ્ત્રીએ બારડોલી પાસેથી પસાર થતી ઉકાઈ ડેમની કેનાલ બેરેક સુસાઇડ કરી લીધું હતું. મોહનભાઈએ સુસાઇડ કરતા પહેલા પોતાની પાસે રહેલા એ મરણમૂડી સમાન 1,40,000 રૂપિયા મંદિરમાં દાન કર્યો અને પછી સુસાઇડ નોટ લખી હતી. મોહનભાઈના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં તેમને લખ્યું હતું કે મહેરબાની કરીને મારી લાશ દીકરાઓને ના આપતા. મોહનભાઈ 2 દિવસથી ગુમ હતા. તેમને શોધવાનું કામ ચાલતું હતું. એ દરમિયાન ઉકાઈ ડેમની કેનાલમાંથી અજાણી લાશ મળી અને ખિસ્સામાંથી મોહનભાઈએ લખેલી સુસાઇડ નોટ નીકળી, જેને લીધે તેમને મૃતદેહની ઓળખ થઈ શકી હતી. મોહનભાઈને 2 દીકરા અને એક દીકરી છે. દીકરી ટીનાના મેરેજ થઈ ગયા છે, તો બંને દીકરાઓએ મોંઘવારીના નામે મોહનભાઈને તેના પત્નીને જુદા પડી દીધા હતા. બાગબાન ફિલ્મની જેમમાં મોટા દીકરા મનોજને ત્યાં રહેતી, જ્યારે મોહનભાઈના નાના દીકરા રાજેશ સાથે રહેતા હતા. નાના દીકરાને તેની વહુનો એટલી હદે માનસિક ત્રાસ હતો કે મોહનભાઈએ છુટકારા માટે મોતને વહાલું કરી લીધું. મોહનભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને કામ મુજબ જમવાનું મળતું, ઘરમાં કચરા પોતા કરું તો મને એક રોટલી ખાવા મળે, મારે શાક ખાવું હોય તો કપડાં ધોવાના, અને દાળ ભાત ખાવા હોય તો મારે બહાર જઈને 50 રૂપિયા કમાઈ આપવાના. ભગવાને એવા દિવસો દેખાડી દીધા છે કે નરકમાં જીવતો હોવ એવું લાગે છે. પપ્પાના મોતના ખબર માંડ્યા પછી દીકરી ટીના બારડોલી આવી હતી. પોલીસે ખાતાને વિનંતી કરીને અને સ્થાનિક લોકોની મદદ તથા ઓળખાણનો ઉપયોગ કરીને મોહનભાઈના મૃતદેહનો એ કબજો દીકરીએ લીધો હતો. મોહનભાઈના અંતિમ સંસ્કારની તૈયારી ચાલતી હતી. તે દરમિયાન મનોજ અને રાજેશ બંને શમશાન આવ્યા, ત્યારે હાજર રહેલા સૌ કોઈની હાજરીમાં નાની બહેન ટીનાએ બંને ભાઈઓને એક એક તમાચા મારીને સ્મશાનમાંથી બહાર કાઢ્યા. પપ્પાની સુસાઇડ નોટ વાંચ્યા પછી ટીનાને એ સ્થળ પર પોતાના ભાઈઓ પર ગુસ્સો આવ્યો હતો કે સ્મશાનમાંથી સીધી તે પોલીસ સ્ટેશન પહોંચી. બંને ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે મોહનભાઈના બંને દીકરાઓ અને પુત્રવધૂની ધરપકડ કરી હતી. બીજી માહિતી મુજબ બારડોલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મોહનભાઈ મગનભાઈ મિસ્ત્રી પોતાના પુત્ર અને વહુના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ લખી નહેરમાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વૃદ્ધે લખેલી સુસાઇડ નોટ બહાર આવી છે, જેમાં લખ્યું છે કે મારી લાશ મારા પુત્રને આપવી નહીં, જેથી મહુવા પોલીસ પીએમ કરાવી વૃદ્ધની અંતિમ ઈચ્છા પ્રમાણે એ લાશનો કબજો તેમની પુત્રીને સોંપ્યો હતો. મોહનભાઈએ નહેરમાં કૂદી આપઘાત કર્યો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી એ માહિતી અનુસાર બારડોલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા એ મોહનભાઈ મગનભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 74 ની લાશ મહુવા તાલુકાના ડુંગરી ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી મળી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી મહુવા પોલીસે 25 નવેમ્બરના રોજ લાશ બહાર કાઢી હતી. ત્યારબાદ તેની ઓળખ મેળવવા શોધખોળ હાથ ધરી હતી. સુસાઇડ નોટ લાશની અંગ ઝડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી પર્સ અને સુસાઇડ નોટ મળી હતી, જેમાં પુત્ર રાજુ મિસ્ત્રી
ત્રાસ આપી હેરાન કરતો હોવા ઉપરાંત કામ ન થતું હોવા છતાં મિસ્ત્રી કામે મોકલે છે અને વારંવાર ઘરમાંથી કાઢી મૂકે છે, જેથી હું આત્મહત્યા કરું છું અને મારી લાશનો કબજો મારા પુત્રને આપવો નહીં એમ લખ્યું હતું, જેથી મહુવા પોલીસ દ્વારા વૃદ્ધની લાશને પીએમ કરાવી લાશનો કબજો એ વૃદ્ધની પુત્રી ટીનાબેન રાજેશભાઈ મિસ્ત્રીને આપ્યો હતો. બંને ભાઈ અને પુત્ર વધુની એ ધરપકડ પોલીસે જણાવ્યું હતું કે નહેરમાંથી વૃદ્ધ મોહનભાઈનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેની ઓળખ તો થઈ, પરંતુ તપાસ દરમિયાન તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં પુત્રો ત્રાસ આપતા હોવાનું લખ્યું હતું. તો બીજી બાજુ મૃતકની પુત્રી ટીનાબેને તેમના પિતાના આપઘાત પાછળ તેમના ભાઈઓ જ જવાબદાર હોવાનું એ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું, જેથી બારડોલી પોલીસે મૃતક મોહનભાઈનો મોટો પુત્ર મનોજ તેમજ નાનો પુત્ર રાજુ અને બંને પુત્રવધૂની ધરપકડ કરી લીધી હતી. મહુવા પોલીસને પૂછતા વૃદ્ધની લાશ ડુંગરી ડાબા કાંઠાની નહેરમાંથી 25 નવેમ્બરના રોજ સાંજે મળી હતી. ત્યારબાદ સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કઢાવી હતી. તપાસ કરતા બારડોલીના મોહનભાઈ મિસ્ત્રીની હોવાનું માલુમ પડતા તેમના પરિવારજનોને જાણ કરી હતી અને પીએમ કરાવી વૃદ્ધની લાશનો કબજો પુત્રી ટીનાબેન મિસ્ત્રીને સોંપ્યો હતો. વૃદ્ધ મોહનભાઈ મિસ્ત્રી પોતાની પત્ની શાંતાબેન મિસ્ત્રી માનસિક રોગની બીમારી હોય તેની ચિંતા પણ રહેતી હોવાનું તેમની પુત્રી ટીનાબહેને મહુવા પોલીસને જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બંને વૃદ્ધ દંપતી પોતાના 2 પુત્રો અને 2 પુત્રી પૈકી શાંતાબેન મોટા પુત્ર સાથે જ્યારે મૃતક મોહનભાઈ નાના પુત્ર સાથે રહેતા હતા. મૃતક મોહનભાઈ મિસ્ત્રીના લાશની અગજડતી દરમિયાન પોલીસને પેન્ટના ખિસ્સામાંથી પાકીટ અને સુસાઇડ નોટ મળી આવી હતી. પાકીટમાંથી 150 રૂપિયા રોકડ મળી આવ્યા હતા. આ ઉપરાંત આત્મહત્યા પહેલા બારડોલી અગાસી માતાના મંદિરે 51 રૂપિયાનું દાનની રસીદ મળી હતી. વૃદ્ધે મંદિરમાં દાન કર્યા બાદ એસટી બસમાં બેસી અલ્લુ આવી ત્યાંથી પસાર થતી નહેરમાં ઝંપલાવી એ આત્મહત્યા કરી હોવાનું એ પાકીટમાંથી મળેલ ટિકિટ પરથી એ જાણવા મળ્યું હતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.